નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણી ભાગ 6 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન 6 થી 20 નો અભ્યાસ કરીશું. પ્રશ્ન 6. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે? અહીં પ્રથમ પદ એટલે કે a 17 થશે અને અંતિમ પદ l એટલે કે an બરાબર 350. સામાન્ય તફાવત d 9 આપેલ છે અને કેટલા પદ હશે એટલે કે પદની સંખ્યા આપણે શોધવાની છે. તો n બરાબર પ્રશ્નાર્થ અને તેમનો સરવાળો કેટલો હશે એટલે કે Sn બરાબર પ્રશ્નાર્થ. અહીં આપણે n અને Sn ગોતવાના છે. તો પહેલા આપણે n શોધવા માટે an નું સૂત્ર લખીશું. an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો an ની કિંમત 350, a ની કિંમત 17 વત્તા n ઓછા 1 અને ગુણ્યા d ની કિંમત 9. તેથી 350 બરાબર 17 અને આ 9 નો n ઓછા 1 સાથે ગુણાકાર કરીએ છીએ તો 9 ગુણ્યા n એટલે વત્તા 9n. 9 નો ગુણાકાર ઓછા 1 સાથે કરો એટલે ઓછા 9. તેથી 350 બરાબર 17 માંથી 9 બાદ કરો એટલે 8 અને વત્તા 9n. 350 વત્તા 8 બરાબરની આ બાજુ લાવીએ ઓછા 8 બરાબર 9n. 350 માંથી 8 બાદ કરો 342 બરાબર 9n. હવે 9n સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લાવો એટલે ભાગાકારમાં જશે અને 342 ના આપણે ભાગ પાડીએ તો 38 9 342 થાય. 9 અને 9 ઉડી જશે એટલે કે n બરાબર 38. n ની કિંમત આપણને મળી ગઈ 38. હવે Sn આપણે શોધવાના છે. તો Sn માં અહીંયા l આપેલો છે તો l વાળું સૂત્ર આપણે લખીશું. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a વત્તા l. સૂત્રમાં કિંમતો મૂકીએ તો S 38 બરાબર 38 છેદમાં 2 કૌંસમાં a ની કિંમત 17, l ની કિંમત 350 બરાબર 38 ભાગ્યા 2 એટલે 19. 350 માં 17 ઉમેરો 367. તેથી S16 બરાબર 19 અને 367 નો ગુણાકાર કરો એટલે 6973. આમ શ્રેણીના પદોની સંખ્યા 38 અને તેમનો સરવાળો 6973 છે. પ્રશ્ન 7. જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. અહીં d બરાબર 7 આપી દીધેલું છે. એનું 22મું પદ 149 છે એટલે કે એ 22 બરાબર 149. તેના 22 પદોનો સરવાળો શોધો એટલે કે 22મું પદ જ છેલ્લું પદ છે એટલે 149 બરાબર l થશે અને 22 પદનો સરવાળો શોધવાનો હોવાથી n બરાબર 22 થશે. હવે અહીં આપણે સરવાળો એટલે કે S22 ગોતવાના છે, પણ એની પહેલા આપણે પ્રથમ પદ એ પણ શોધવું જોઈએ. તો a બરાબર પ્રશ્નાર્થ અને Sn બરાબર પ્રશ્નાર્થ. એ શોધવા માટે
આપણે A22 નું સૂત્ર સૌ પ્રથમ લખીશું. A22 બરાબર A વત્તા 22 માંથી 1 બાદ એટલે 21D. A22 ની કિંમત મૂકો 149 બરાબર A વત્તા 21 ગુણ્યા D ની કિંમત 7. તેથી 149 બરાબર A વત્તા 21 સત્તા 147. તેથી 149 147 આ બાજુ આવે એટલે ઓછા 147 બરાબર A. તેથી 149 માંથી 147 બાદ કરો, A ની કિંમત મળે 2. હવે Sn શોધવા છે તો Sn નું સૂત્ર લખીએ n છેદમાં 2 કૌંસમાં A વત્તા L. સૂત્રમાં કિંમતો મૂકીએ. S22 બરાબર n ની કિંમત 22 છેદમાં 2 કૌંસમાં A આપણે શોધ્યા એ કિંમત મૂકીએ 2 વત્તા L ની કિંમત 149. 22 ભાગ્યા 2 કરો એટલે 11 દુ 22 થાય એટલે 11 કૌંસમાં 2 વત્તા 149 એટલે 151. તેથી S22 બરાબર 11 ગુણ્યા 151 એટલે 1661. આમ 22 પદોનો સરવાળો 1661 થાય. પ્રશ્ન 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. અહીં બીજું અને ત્રીજું પદ આપી દીધું છે તો આપણે લખીશું A2 બરાબર 14 અને A3 બરાબર 18 અને S51 બરાબર પ્રશ્નાર્થ. અહીંયા S51 કીધું છે એટલે N બરાબર 51 થશે. અહીં બીજું પદ અને ત્રીજું પદ આપેલું છે. બીજું અને ત્રીજું ક્રમિક પદો થાય તેથી તેમનો તફાવત સામાન્ય તફાવત D આપણે શોધી શકીએ. તો D બરાબર A3 માઇનસ A2. કિંમત મૂકીએ તો D બરાબર A3 ની કિંમત 18 ઓછા A2 ની કિંમત 14. તેથી D બરાબર 18 માંથી 14 બાદ કરો, D ની કિંમત મળે 4. A2 નું સૂત્ર લખો તો A2 બરાબર A વત્તા 2 માંથી 1 બાદ એટલે D. આમાં કિંમત મૂકીએ તો A2 ની કિંમત 14 બરાબર A વત્તા D ની કિંમત 4. વત્તા 4 સામે લઈ જશું તો 14 ઓછા 4 બરાબર A. તેથી 14 માંથી 4 બાદ કરો એટલે A બરાબર 10. A 10 મળ્યા અને D 4 મળ્યા. હવે 51 પદોનો સરવાળો આપણે ગોતવાનો છે. અહીં છેલ્લું પદ આપેલું નથી, 51મું પદ આપ્યું નથી, તો આપણે D વાળું સૂત્ર લખવું જોઈએ. તો Sn બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2A વત્તા n ઓછા 1 ગુણ્યા D. સૂત્રમાં કિંમત મૂકીએ તો S51 બરાબર n ની કિંમત 51 છેદમાં 2 મોટા કૌંસમાં 2 A ની કિંમત 10 વત્તા કૌંસમાં n ની કિંમત 51 ઓછા 1 ગુણ્યા D ની કિંમત 4 બરાબર 51 છેદમાં 2 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 51 માંથી 1 બાદ 50 ગુણ્યા 4 બરાબર 51 છેદમાં 2 કૌંસમાં 20 વત્તા 50 ચોક 200 બરાબર 51 છેદમાં 2 ગુણ્યા 20 વત્તા 200 એટલે 220. છેદ ઉડાડીશું તો અહીંયા 220 ભાગ્યા 2 કરો તો 110 વધે. તેથી S51 બરાબર 51 ગુણ્યા 110 એટલે 5610.
તો અહીં 51 પદોનો સરવાળો 5610 થશે. પ્રશ્ન 10. an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. પેટા પ્રશ્ન 1. an બરાબર 3 વત્તા 4n. સાબિત કરો કે a1 a2 ... an સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. અહીં an બરાબર 3 વત્તા 4n આપેલા છે. n ની કિંમત મૂકીએ એટલે આપણને એટલામું પદ મળે. જો n ની કિંમત 1 મૂકીએ તો a1 બરાબર 3 વત્તા 4, n ની કિંમત 1 બરાબર 3 વત્તા 4 એકા 4 બરાબર 3 વત્તા 4 કરો એટલે 7. તો પ્રથમ પદ આપણને મળ્યું 7. હવે a2 એટલે કે n ની કિંમત આપણે મૂકશું 2. તો a2 બરાબર 3 વત્તા 4 કૌંસમાં 2 વત્તા 3, 4 દુને 8 બરાબર 11. હવે ત્રીજું પદ શોધવા માટે a3 આપણે લખશું અને n ની કિંમત મૂકશું 3. તો 3 વત્તા 4 કૌંસમાં 3 વત્તા 3 વત્તા 4 તેરીને 12, 3 વત્તા 12 કરો એટલે 15. તો ત્રીજું પદ મળે 15. ચોથું પદ શોધીએ તો a4 બરાબર 3 વત્તા 4 ગુણ્યા 4 બરાબર 3 વત્તા ચોકે ચોકે 16, 3 વત્તા 16 બરાબર 19. તો ચોથું પદ મળે 19. ડી ની કિંમત આપણે શોધીએ અહીંયા. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે કે a2 ઓછા a1 અને a3 ઓછા a2 અને a4 ઓછા a3 આ બધાની કિંમત એક સરખી અને 4 મળે છે. તેથી કહી શકાય કે આપેલ પદો જે છે તે સમાંતર શ્રેણી બનાવે છે. આમ an બરાબર 3 વત્તા 4n વડે વ્યાખ્યાયિત થતી શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં a બરાબર 7, d ની કિંમત 4, n 15 અને s 15 આપણે શોધવાના છે. હવે છેલ્લું પદ આપણને આપેલું નથી, l આપેલા નથી અને d આપેલા છે. તો d વાળું sn નું સૂત્ર આપણે લખીશું. sn બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ગુણ્યા d. સૂત્રમાં કિંમત મૂકીએ તો s15 બરાબર 15 છેદમાં 2 મોટા કૌંસમાં 2 ગુણ્યા a ની કિંમત 7 વત્તા n ની કિંમત 15 ઓછા 1 ગુણ્યા d ની કિંમત 4 બરાબર 15 છેદમાં 2, 2 સત્તા 14 વત્તા 15 માંથી 1 બાદ 14 ગુણ્યા 4 બરાબર 15 છેદમાં 2, 14 વત્તા 14 ચોક 56 બરાબર 15 છેદમાં 2 ગુણ્યા 14 વત્તા 56 એટલે 70. અહીં છેદ ઉડાડો તો 35 દુ 70 થાય. તેથી 15 ગુણ્યા 35. તેથી s51 બરાબર 15 ગુણ્યા 35 કરો એટલે 525. પ્રશ્ન 12. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય પદો આપણે શોધવાના છે. તો 6 વડે વિભાજ્ય હોય તેવા પદો આપણે પહેલા લખીશું. એટલે સમાંતર શ્રેણી બનશે 6, 6 દુ 12, 6 તેરી 18,
ડોટ 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 40 પદો સુધી કીધું છે એટલે 6 ગુણ્યા 40 કરો તો 240 છેલ્લું પદ આપણને મળે. અહીં a બરાબર 6, સામાન્ય તફાવત d બરાબર 12 ઓછા 6 બરાબર 6, છેલ્લું પદ l બરાબર 240, n પદોની સંખ્યા 40 અને s 40 આપણે શોધવાના છે. અહીં l ની કિંમત આપેલી છે તેથી Sn નું l વાળું સૂત્ર આપણે લખીશું. તો સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. સૂત્રમાં કિંમત મૂકીએ તો S40 બરાબર 40/2 કૌંસમાં a ની કિંમત 6 વત્તા l ની કિંમત 240. અહીં 40/2 છે એટલે 40/2 કરો તો 20 કૌંસમાં 240 વત્તા 6 એટલે 246. તેથી S40 બરાબર 20 ગુણ્યા 246 એટલે 4920. આમ પ્રથમ 40 પદોનો સરવાળો આપણને 4920 મળે. પ્રશ્ન 13 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. 8 ના ગુણિત છે તો સમાંતર શ્રેણી જે છે તે બનશે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24 ડોટ 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 અને પ્રથમ 15 કીધા છે એટલે કે છેલ્લું પદ 15 થાય તો 8 ગુણ્યા 15 એટલે 120 છેલ્લું પદ આપણને મળે. અહીં એની કિંમત 8, ડી બરાબર 16 માંથી 8 બાદ કરો એટલે 8, n બરાબર 15 અને s 15 આપણે ગોતવાના છે. અહીં છેલ્લું પદ l 120 છે જે આપણને ખબર છે તો l વાળું સૂત્ર આપણે લખીશું. તેથી Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તેથી S15 બરાબર 15/2 કૌંસમાં પ્રથમ પદ a ની કિંમત 8 વત્તા l ની કિંમત 120 બરાબર 15 દુત્યાંશ કૌંસમાં 120 વત્તા 8 એટલે 128 બરાબર 15 ગુણ્યા 128/2 કરો એટલે 64. તેથી S15 બરાબર 15 ગુણ્યા 64 એટલે 960. આમ 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય. પ્રશ્ન 14 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તો અહીંયા સમાંતર શ્રેણી 1, 3, 5 ડોટ ડોટ 49 થાય. અહીં a બરાબર પ્રથમ પદ 1, ડી બરાબર 3 માંથી 1 બાદ કરો એટલે 2, an એટલે કે છેલ્લું પદ l એ 49 થાય. અહીં n ની કિંમત આપણને ખબર નથી એટલે કે 49 છેલ્લું પદ છે એ ખબર છે પણ 49 નો ક્રમ કયો છે, n શું છે એ આપણને ખબર નથી. તો આપણે પહેલા n શોધવો જોઈએ એટલે n બરાબર પ્રશ્નાર્થ અને પછી Sn આપણે શોધીશું. n શોધવા માટે આપણે an નું સૂત્ર લખીશું. તો an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 ગુણ્યા d. સૂત્રમાં કિંમત મૂકીએ an એટલે 49 બરાબર એની કિંમત 1 વત્તા n ઓછા 1 ગુણ્યા d ની કિંમત 2. તેથી 49 વત્તા 1 આ બાજુ આવે ઓછા 1 બરાબર કૌંસમાં n ઓછા 1 ગુણ્યા 2. તેથી 49 માંથી 1 બાદ એટલે 48, n ઓછા 1 સાથે 2 ગુણાકારમાં છે સામે લઈ જાઓ એટલે ભાગાકારમાં એટલે 48/2 થશે
બરાબર n ઓછા 1. 48 ભાગ્યા 2 કરો એટલે 24 દુ 48 થાય એટલે 24 બરાબર n ઓછા 1. 24 બરાબર n ઓછા 1. ઓછા 1 સામે લઈ જશું તો 24 વત્તા 1 બરાબર n. એટલે કે n બરાબર 24 ને 1 25. n ની કિંમત આપણને 25 મળે. એટલે કે 49 25મું પદ છે. તો હવે Sn નું L વાળું સૂત્ર આપણે લખીશું. તો Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તેથી S25 બરાબર n ની કિંમત 25/2 કૌંસમાં a ની કિંમત 1, l ની કિંમત 49 બરાબર 25 દુત્યાંશ કૌંસમાં 1 વત્તા 49 એટલે 50. અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે 25 દુ 50 થાય તો 25 ગુણ્યા 25. તેથી S25 બરાબર 25 ગુણ્યા 25 કરો એટલે 625. આમ માગેલ સરવાળો 625 થાય. પ્રશ્ન 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની કિંમત શોધો. અહીં 7 ઇનામો આપણને કીધેલા છે. તેથી એની કિંમત પદોની સંખ્યાની કિંમત 7 થાય અને કુલ ₹700 જોગવાઈ કરવાની છે. એટલે બધા ઇનામોની કિંમતોનો સરવાળો એ ₹700 થવો જોઈએ. તેથી S7 બરાબર 700 અને પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે. એટલે સામાન્ય તફાવત D બરાબર -20 થાય. આપણે શોધવાનું છે પ્રત્યેક ઇનામની રકમ. પણ જો આપણને પ્રથમ પદ એટલે કે પ્રથમ ઇનામની કિંમત આપણને મળી જાય તો બાકીના ઇનામોમાં 20 બાદ કરતા જાઓ એટલે બાકીનાની કિંમત પણ જાણી શકાય. તો પ્રથમ પદ એ આપણે શોધીશું. સૂત્ર લખીશું Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ગુણ્યા d. સૂત્રમાં કિંમત મૂકીએ તો S7 બરાબર 7 દુત્યાંશ મોટા કૌંસમાં 2 ગુણ્યા a. એની કિંમત આપણે શોધવાની છે વત્તા n ની કિંમત 7 ઓછા 1 અને d ની કિંમત -20. S7 ની કિંમત છે 700 બરાબર 7 દુત્યાંશ મોટા કૌંસમાં 2a વત્તા 7 માંથી 1 બાદ કરો 6 ગુણ્યા -20. તેથી 700 બરાબર 7 દુત્યાંશ કૌંસમાં 2a અહીંયા 6 અને -20 નો ગુણાકાર કરવાનો છે. તો વત્તે ઓછે ઓછા થાય અને 20 ગુણ્યા 6 એટલે 120. હવે 7 અંશમાં છે, સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે. તેથી 700/7 બરાબર 1/2 અને કૌંસમાંથી 2 સામાન્ય કાઢો તો 2 સામાન્ય કૌંસમાં a ઓછા 60. 2 અને 2 ઉડી જશે. અહીંયા 700/7 કરો એટલે 100 વધે બરાબર a ઓછા 60. ઓછા 60 સામે લઈ જશું. તેથી 100 વત્તા 60 બરાબર a. તેથી a બરાબર 160. હવે પ્રથમ ઇનામની કિંમત આપણને મળી ગઈ 160. તો લખીશું આમ પ્રથમ ઇનામ ₹160 થાય. હવે બીજું ઇનામ બરાબર ₹160 માંથી 20 બાદ કરો એટલે ₹140. ત્રીજું ઇનામ બરાબર
રૂપિયા 140 માંથી 20 બાદ કરો એટલે રૂપિયા 120. ચોથું ઇનામ રૂપિયા 120 માંથી 20 બાદ કરો એટલે રૂપિયા 100. પાંચમું ઇનામ રૂપિયા 100 માંથી 20 બાદ કરો એટલે રૂપિયા 80. છઠ્ઠું ઇનામ રૂપિયા 80 માંથી 20 બાદ કરો એટલે રૂપિયા 60. અને સાતમું ઇનામ રૂપિયા 60 માંથી 20 બાદ કરો એટલે રૂપિયા 40. આમ ઇનામોની કિંમત અનુક્રમે રૂપિયા 160, રૂપિયા 140, રૂપિયા 120, રૂપિયા 100, રૂપિયા 80, રૂપિયા 60 અને રૂપિયા 40 મળે. પ્રશ્ન 18. વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવેલ છે. તેની શરૂઆત એ થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1.0 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2.0 સેન્ટીમીટર હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. પાઈ બરાબર 22/8 લ્યો. આકૃતિ આપણને આ રીતે આપેલી છે. અહીંયા અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર પાઈ બરાબર r. આખા વર્તુળનું સૂત્ર છે 2πr. એટલે કે વર્તુળનો પરિઘ શોધવો હોય તો 2πr, પણ અર્ધવર્તુળની લંબાઈ શોધવી હોય તો પરિઘ કરતા અડધું એટલે કે 2πr નું અડધું πr મળે. હવે આપણે જો L1 અર્ધવર્તુળની લંબાઈ શોધવી હોય તો L1 બરાબર પાઈ ગુણ્યા r. એટલે L1 માં પહેલી વખત આપણે ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર લેવાની છે. તો પાઈ ગુણ્યા 0.5 એટલે કે 0.5 પાઈ થાય. એ જ રીતે હવે L2 અર્ધવર્તુળની લંબાઈ આપણે શોધવી છે, જેમાં ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. તેથી L2 બરાબર પાઈ ગુણ્યા ત્રિજ્યા એટલે કે 1.0 બરાબર પાઈ ગુણ્યા 1.0 એટલે પાઈ. હવે L3 અર્ધવર્તુળની લંબાઈ આપણે શોધવી. તો L3 માં ત્રિજ્યા છે 1.5. તેથી L3 બરાબર પાઈ ગુણ્યા 1.5 બરાબર 1.5 પાઈ. એના પછી આપણે L4 અર્ધવર્તુળ જે છે એની લંબાઈ શોધવી છે, જેની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર. તો L4 બરાબર પાઈ ગુણ્યા ત્રિજ્યા 2 બરાબર 2 પાઈ. આમ L1 બરાબર 0.5 પાઈ, L2 બરાબર પાઈ, L3 બરાબર 1.5 પાઈ, L4 બરાબર 2 પાઈ મળે. આવા આપણે 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધવી છે. એટલે L1 વત્તા L2 વત્તા L3 વત્તા ... વત્તા L13. હવે L1, L2 અને L3 ની કિંમતો મૂકીએ તો 0.5 પાઈ વત્તા પાઈ વત્તા 1.5 પાઈ વત્તા ... 13 પદ સુધી. અહીં પાઈ સામાન્ય નીકળે છે, તેથી પાઈ સામાન્ય કાઢીએ તો પાઈ કૌંસમાં 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા 2 વત્તા ... 13 પદ સુધી. અહીં આપણને એક સમાંતર શ્રેણી મળે છે 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા 2 13 પદ સુધી. જો આ સમાંતર શ્રેણીના 13 પદોનો સરવાળો શોધીએ અને એ સરવાળા સાથે પાઈનો ગુણાકાર કરીએ તો આપણને
13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધી શકાય. તો અહીં પ્રથમ પદ એ 0.5 છે. સામાન્ય તફાવત d બરાબર 1 માંથી 0.5 બાદ કરો એટલે 0.5 મળે. n ની કિંમત 13 છે અને S13 આપણે શોધવાના છે. Sn નું સૂત્ર લખીએ n/2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n - 1 ગુણ્યા 2. સૂત્રમાં કિંમત મૂકીએ તો S13 બરાબર 13 દૂત્યાંશ મોટા કૌંસમાં 2 ગુણ્યા a ની કિંમત 0.5 વત્તા n ની કિંમત 13 ઓછા 1 ગુણ્યા d ની કિંમત 0.5 બરાબર 13 દૂત્યાંશ મોટા કૌંસમાં 0.5 ગુણ્યા 2 એટલે 1 વત્તા 13 માંથી 1 બાદ એટલે 12 ગુણ્યા 0.5 બરાબર 13 દૂત્યાંશ 1 વત્તા 12 ગુણ્યા 0.5 0.5 એટલે 1 દૂત્યાંશ થાય, અડધા થાય. તો 12 ના અડધા 6 બરાબર 13 દૂત્યાંશ ગુણ્યા 1 વત્તા 6 એટલે 7. આમ 13 પદોનો સરવાળો આપણને મળ્યો 13 દૂત્યાંશ ગુણ્યા 7. તો 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ એ પાઈ ગુણ્યા જે સરવાળો આપણને મળ્યો 13 પદોનો એ લખીએ તો 13 દૂત્યાંશ ગુણ્યા 7. પાઈની કિંમત આપણે મૂકી દઈએ તો પાઈ બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 13 દૂત્યાંશ ગુણ્યા 7. 7 અને 7 ઉડી જશે અને 11 દુ 22 થાય એટલે 11 ગુણ્યા 13 થાય. 11 ગુણ્યા 13 એટલે 143 સેન્ટીમીટર. આમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ 143 સેન્ટીમીટર થાય. પ્રશ્ન 19. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી, તેની ઉપરની હારમાં 18 ભારી વગેરે. આકૃતિ જુઓ. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે? આ રીતે આકૃતિ છે જેમાં સૌથી નીચેની હારમાં 20 ભારીઓ છે, એનાથી ઉપરની હારમાં 19 ભારીઓ છે, એનાથી ઉપરમાં 18 ભારીઓ છે. હવે આ રીતે ગોઠવતા સૌથી ઉપરની હાર કેટલામી હશે અને તે હારમાં કેટલી ભારીઓ હશે તે આપણે શોધવાનું છે. તો અહીં સમાંતર શ્રેણી જે બને તે 20, 19, 18 ... થાય. અહીંયા એની કિંમત એટલે કે પ્રથમ પદની કિંમત 20 છે. સામાન્ય તફાવત d 19 માંથી 20 બાદ કરો એટલે -1 થાય અને Sn એટલે ભારીઓની સંખ્યા, કુલ ભારીઓ 200 છે અને n આપણે શોધવાના છે. તો સૂત્ર આપણે લખીશું Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n - 1 ગુણ્યા d. તેથી Sn ની કિંમત 200, n દૂત્યાંશ મોટા કૌંસમાં 2 ગુણ્યા એની કિંમત 20 વત્તા n - 1 અને ગુણ્યા d ની કિંમત -1. તેથી 200 ગુણ્યા આ 2 છેદમાં છે, આ બાજુ લાવો એટલે 200 સાથે 2 ગુણાકારમાં આવશે બરાબર n કૌંસમાં 20 દુ 40 -1 નો ગુણાકાર કરો n સાથે એટલે -n, -1 નો ગુણાકાર -1 સાથે એટલે -1 તેથી
200 ગુણ્યા 2 એટલે 400 બરાબર n. 40 માં 1 ઉમેરો એટલે 41 અને ઓછા n. 400 બરાબર કૌંસ છોડાવો તો n ગુણ્યા 41 એટલે 41n ઓછા n ગુણ્યા n એટલે n નો વર્ગ. હવે આ બંને પદ બરાબરની સામે લઈ જઈએ છીએ અને પદ ગોઠવીએ તો n વર્ગ ઓછા 41n વત્તા 400 થશે. અહીં n વર્ગ ઓછા 41n વત્તા 400 એ 3 પદના 4 પદ બનાવવાના અવયવની રીતે તેના અવયવ આપણે પાડવાના છે. એટલે કે અહીં 41 ના એવા ભાગ પાડવાના થશે કે જેનો સરવાળો 41 થાય અને ગુણાકાર છે તે 400 થાય. આવી બે સંખ્યા 25 અને 16 મળે કે જેનો સરવાળો 25 વત્તા 16 કરો એટલે 41 થાય અને 25 ગુણ્યા 16 કરો એટલે 400 થશે. તેથી n વર્ગ ઓછા 25n ઓછા 16n વત્તા 400 બરાબર 0. પ્રથમ બે પદમાંથી આપણે n સામાન્ય લેશું. તેથી n કૌંસમાં n ઓછા 25. અંતિમ બે પદમાંથી ઓછા 16 સામાન્ય નીકળે તો ઓછા 16 કૌંસમાં n ઓછા સામાન્ય કાઢ્યા એટલે નિશાની બદલાય તો વત્તાના ઓછા થશે અને 16 ગુણ્યા 25 કરો એટલે 400 તો n ઓછા 25 વધે. હવે n ઓછા 25 સામાન્ય લેશું. તેથી n ઓછા 25 કૌંસમાં પ્રથમ પદમાં વધે n અને બીજું પદ ઓછા 16 બરાબર 0. અહીં બે કૌંસનો ગુણાકાર 0 થાય છે. એટલે કે બે કૌંસમાંથી એક કૌંસની કિંમત 0 હોય અથવા તો બંને કૌંસની કિંમત 0 હોઈ શકે. તેથી n ઓછા 25 બરાબર 0 અથવા n ઓછા 16 બરાબર 0. તેથી ઓછા 25 સામે લઈ જાવ તો n ની કિંમત 25 મળે અથવા n ની કિંમત 16 મળે. તેથી 25 અથવા 16 હાર થશે. હવે બંને હારમાં ભારીની સંખ્યા શોધવા માટે અનુક્રમે આપણે 25મું અને 16મું પદ શોધવું પડે. એ 25 બરાબર a વત્તા 25 માંથી 1 બાદ એટલે 24d બરાબર એની કિંમત 20 વત્તા 24 ગુણ્યા d ની કિંમત ઓછા 1 બરાબર 20 ઓછા 24 બરાબર ઓછા 4. હવે એ 16 આપણે ગોતીશું તો a વત્તા 16 માંથી 1 બાદ એટલે 15d બરાબર એની કિંમત 20 વત્તા 15 ગુણ્યા d ની કિંમત ઓછા 1 બરાબર 20 ઓછા 15 બરાબર 5. તેથી 25ની હારમાં ઓછા 4 ભારી હોય જે શક્ય નથી. જ્યારે 16ની હારમાં 5 ભારી હોય જે શક્ય છે. આમ 200 ભારીઓ ગોઠવવા માટે 16 હાર થશે અને સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ થશે. પ્રશ્ન 20. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખામાં મૂકેલ છે. જુઓ આકૃતિ. અહીં ડોલ મૂકી છે આરંભ બિંદુએ અને આરંભ બિંદુથી પ્રથમ બટાકું 5 મીટર દૂર મૂકેલું છે. બીજું બટાકું પ્રથમ બટાકાથી 3 મીટર દૂર, ત્રીજું બટાકું બીજા બટાકાથી 3 મીટર દૂર, એમ 3 મીટર દૂર 10 બટાકાઓ રાખેલા
દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાનું નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડે? અહીંયા હરીફે બાલદી પાસેથી દોડવાનું શરૂ કરવાનું છે અને પહેલું બટાકું લઈ પાછા આવી એ બટાકું બાલદીમાં નાખવાનું છે. પ્રથમ બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર એ 2 × 5 = 10 થાય. કેમ કે એને બાલદીથી શરૂઆત કરવાની છે દોડવાની, તો પહેલા તે 5 મીટર જવા માટે દોડશે અને 5 મીટર પાછા આવવા માટે દોડશે. એટલે કે 5 × 2 કરવા પડે અને 2 × 5 = 10 થાય. તો પ્રથમ બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર એ 10 મીટર થશે. હવે બીજું બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર આકૃતિમાં આપણે જોઈએ તો પહેલા જવા માટે કેટલું થાય? તો કે આ 5 + 3 એ જવા માટે થશે. 5 + 3 અને પાછું આવવા માટે પણ એટલું જ થાય. એટલે 5 + 3 ની સાથે 2 ગુણાકાર કરવો પડે. તો 5 + 3 એટલે 8. તો 2 × 8 = 16 થશે. એ જ રીતે ત્રીજું બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર આપણે ગોતીએ. તો ત્રીજું બટાકું આકૃતિમાં જોઈએ તો અહીંયા આવેલું છે. બાલદીથી દોડવાનું શરૂ કરે તો પહેલા 5 + 3 અને +3 મીટર દોડે ત્યારે તે ત્રીજા બટાકા સુધી પહોંચે. એટલે આપણે લખીશું 5 + 3 + 3 એ જવા માટે છે, એટલું જ આવવા માટે થાય. એટલે 2 × કૌંસમાં 5 + 3 + 3. અહીંયા 5 + 3 એટલે 8, 8 + 3 એટલે 11. તો 2 × 11 એટલે કે 22 મીટર એમણે દોડવું પડે. આમ સમાંતર શ્રેણી જે બને તે 10, 16 અને 22 અને આવું એને 10 પદ સુધી દોડવું પડશે. અહીં A = 10, D = 22 - 16 = 6 અને N = 10 થશે. S 10 આપણે શોધવાના છે. તો S N નું સૂત્ર લખીએ. N/2 મોટા કૌંસમાં 2A વત્તા N - 1 × D. તેથી S 10 = 10/2 મોટા કૌંસમાં 2 × A ની કિંમત 10 વત્તા N ની કિંમત 10 - 1 × D ની કિંમત 6. 10/2 એટલે 5. મોટા કૌંસમાં 10 × 2 = 20 વત્તા 10 માંથી 1 બાદ કરો 9 અને × 6 બરાબર 5 કૌંસમાં 20 વત્તા 9 × 6 = 54 બરાબર 5 × 20 વત્તા 54 એટલે 74 થાય. બરાબર 5 × 74 એટલે 370. આમ હરીફે 370 મીટર દોડવું પડે.